સુરતની કરી કે જ્યાં બેસ્તાન નવસારી રોડ પર પાણી ભરાયા છે। ધોધમાર વરસાદ બાદ 500 મીટર સુધી પાણી ભરાયા તો મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો આખરે અટવાયા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ લાંબી લાઈનો લગાવી અને ઊભા છે તો શાળા કોલેજ અને નોકરીએ જતા આ તમામ લોકો અટવાઈ ગયા છે। ભારે વરસાદની સ્થિતિના કારણે ટ્રાફિક જામના પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા અને જેના કારણે લોકોમાં પણ રોષની લાગણી પ્રવર્તી છે। બેસ્તાન નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે। ફરી વરસાદી પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને ભારે જે છે હાલાકી પડી રહી છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો। ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે। 500 મીટર સુધી આ વરસાદી પાણી જે છે અહીં ભરાઈ ગયા છે। ત્યારે મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કારણ દર ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। હાલ ચોથી વખત અહીં વરસાદી પાણી ભરાઈ જતા ફરી વાહન ચાલકો અટવાયા છે। લોકો નોકરીએ જઈ રહ્યા છે, કામ ધંધે જતા લોકો અટવાઈ રહ્યા છે। કારણ પાણી ભરાઈ જવાના લીધે વાહનોની જે ગતિ જે છે ધીમી પડી છે। લોકો સમયસર પોતાના કામ ધંધે પહોંચી શકતા નથી। ત્યારે મહાનગરપાલિકાની આ નબળી પ્રી મોન્સૂન કામગીરીના લીધે ફરી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે પાલિકા જે છે માત્ર ને માત્ર દાવા જ કરતી હોય છે। કારણ વરસાદી પાણીના નિકાલ માટે અહીં ચેમ્બરો તો બનાવવામાં આવી છે, સાથોસાથ જે ડ્રેનેજની લાઈનો પણ છે, પરંતુ અહીં જે વરસાદી પાણીનો જે છે નિકાલ જે છે થઈ શકતો નથી। ત્યારે પાલિકા સામે લોકોમાં જે છે ક્યાંક ને ક્યાંક આક્રોશ જે છે જોવા મળી રહ્યો છે। કારણ જે રીતના શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે, ત્યારે પાણી ભરાઈ જવાના લીધે લોકો જે છે આ રીતના હેરાન પરેશાન જે છે દર ચોમાસામાં થતા હોય છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે લોકો બીઆરટીએસ કોરિડોરનો સહારો લઈ રહ્યા છે। કારણ વરસાદી પાણી છે, ડ્રેનેજની લાઈન જે ચેમ્બરો જે છે સફાઈ થતી નથી, એટલે આ પાણીનો નિકાલ થઈ શકતું નથી। હજુ સુધી પાલિકાના અધિકારીઓ પણ અહીં આવ્યા નથી કે જેને કરીને આ પાણીનું જે નિવારણ થઈ શકે। 500 મીટર સુધી છે ભારે ટ્રાફિક જામના દ્રશ્ય છે। એક બાદ એક વાહન ચાલકો એક કતારમાં આવી રહ્યા છે અને જોઈ શકાય છે અનેક વાહનો જે છે બંધ પડી રહ્યા છે। ત્યારે આ પાલિકાની નબળી અને ધીમી કામગીરીના લીધે લોકો પરેશાન છે। શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે, નોકરીએ જતા લોકો અટવાઈ રહ્યા છે। આ તમે જોઈ શકો છો એક મહિલા જે છે પોતે ચાલતા જોવા મળી રહી છે અને જે પરિસ્થિતિ સુરત શહેરમાં ફરી સર્જાઈ રહી છે। કારણ મેઘરાજાએ જે રીતના સવારથી જે રીતના વરસાદ વરસ્યો છે તેને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સાથે આ સુરતના જે નવસારી રોડ છે, મુખ્ય રોડ કહી શકાય, રોજના હજારો વાહનો જે છે અહીંથી પસાર થતા હોય છે, પરંતુ લોકોને દર ચોમાસામાં આ રીતના હાલાકી પડતી હોય છે। આ તમે જોઈ શકો છો કોરિડોર સુધી પાણી ફરી વળ્યું છે બીઆરટીએસની। હવે જો આ વરસાદ આ રીતના વરસશે અને આ પાણીનું જે છે વરસાદી ચેમ્બરમાં નિવારણ નહીં થશે એટલે બીઆરટીએસ રૂટ પણ બંધ કરી દેવામાં આવશે। આવી પરિસ્થિતિ સર્જાશે। હાલ તમે જોઈ શકો છો કે વાહન ચાલકો ધીમી ગતિએ એક બાદ એક અહીંથી પોતાનું વાહન સલામત રીતે લઈને નીકળતા જોવા મળી રહ્યા છે। કારણ જે રીતના વાહન બંધ પડી ન જાય એ લોકોને ભય હોય છે। આ ભારે હાલાકી સુરત મહાનગરપાલિકાના લીધે લોકોને જે છે પડતી હોય છે। કારણ દર ચોમાસામાં આને આ જ પરિસ્થિતિ સુરતની અંદર સર્જાય છે, ત્યારે લોકોને જે છે હાલાકી જે છે વધુ પડતી હોય છે। પરંતુ પાલિકા માત્ર ને માત્ર દાવા જ કરતી હોય છે કે વરસાદી પાણી નહીં ભરાશે, પરંતુ જોઈ શકો છો મેયર વરસાદી પાણી ભરાઈ ગયા છે, અધિકારીઓ સાથે ખાલી બેઠક અને સૂચનાઓથી કામ નહીં થતું, પરંતુ નિવારણ લાવવું જરૂરી છે, ગ્રાઉન્ડ પર આવીને કામ કરાવી લેવું જરૂરી છે, પરંતુ કોઈ રીતના અધિકારીઓ કામ કરતા નથી અને માત્ર ને માત્ર દાવા જ કરતા હોય છે। ત્યારે આ ઉધના નવસારી બેસ્તાન રોડ જાણે નદીમાં ફેરવાઈ ગયો છે। આ પરિસ્થિતિ આ સુરતમાં ફરી જોવા મળી રહી છે। ત્યારે લોકોમાં પાલિકા સામે માત્ર ફરી આક્રોશ જોવા મળી રહ્યો છે। શાન ઢીવરે, જી મીડિયા, સુરત।